8 સંકલનનો ઉપયોગ. સાદી વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આપણે વક્ર y f of x, રેખાઓ x a અને x b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાની એક સરળ અને સર્જનાત્મક પદ્ધતિની વિશેષ ચર્ચા કરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઘણી ઊભી પાતળી પટ્ટીઓનું બનેલું છે તેવું માની લઈએ. હવે તેમની ઊંચાઈ y અને જાડાઈ dx ધરાવતી કોઈ એક પટ્ટી માટે dA એટલે કે ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ y dx, જ્યાં y f of x. આ ક્ષેત્રફળને ઘટક ક્ષેત્રફળ કહીશું. આ ક્ષેત્રફળને a અને b ની વચ્ચે આવેલી xની કોઈ ચોક્કસ કિંમત દ્વારા નિર્ણિત થતા પ્રદેશની અંદર યાદચ્છિક જગ્યાએ આવેલી પટ્ટીનું ક્ષેત્રફળ કહે છે. આપણે આ ઘેરાયેલા ભાગનું કુલ ક્ષેત્રફળ એટલે વક્ર y f of x, રેખાઓ x a અને x b અને તથા x અક્ષ દ્વારા ઘેરાયેલો ભાગ PQRS નું ક્ષેત્રફળ એ આવા ઘટક ક્ષેત્રફળોના સરવાળા તરીકે વિચારી શકાય. સાંકેતિક રીતે a ઇન્ટિગ્રેશન a to b dA ઇન્ટિગ્રેશન a to b y dx ઇન્ટિગ્રેશન a to b f of x dx દ્વારા દર્શાવી શકાય. વક્ર x g of y, રેખાઓ y c અને y d તથા y અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ દર્શાવેલ સૂત્ર દ્વારા દર્શાવી શકાય. a ઇન્ટિગ્રેશન c to d x dy ઇન્ટિગ્રેશન c to d g of y dy. ઉદાહરણ 1. વર્તુળ x² + y² a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપેલ વર્તુળ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 4 into આપેલ વક્ર રેખા x 0, x a અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશ AOBA નું ક્ષેત્રફળ. વર્તુળ એ x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. માંગેલ ક્ષેત્રફળ 4 ઇન્ટિગ્રેશન 0 to a y dx 4 ઇન્ટિગ્રેશન 0 to a √a² - x² dx. હવે x² + y² a² પરથી y ± √a² - x² મળશે. અહીં પ્રદેશ AOBA પ્રથમ ચરણમાં આવેલો છે, તેથી y √a² - x² લઈશું. આપણને વર્તુળ દ્વારા આવૃત સમગ્ર પ્રદેશનું ક્ષેત્રફળ સંકલન કરતા મળશે. માંગેલ ક્ષેત્રફળ 4 into x/2 √a² - x² પ્લસ a² sin inverse x upon a 0 to a = 4 a/2 into 0 plus a²/2 sin inverse into 1 minus 0 = 4 a²/2 pi/2 pi a². ઉદાહરણ 2. ઉપવલય x² upon a² plus y² upon b² = 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપવલય દ્વારા આવૃત પ્રદેશ AB a'/b' નું ક્ષેત્રફળ = 4 into આપેલ વક્ર રેખાઓ x 0, x a અને x અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ AOBA નું ક્ષેત્રફળ. ઉપવલય એ x અક્ષ અને y અક્ષ પ્રત્યે સમમિત છે. માંગેલ ક્ષેત્રફળ = 4 ઇન્ટિગ્રેશન 0 to a y dx. શિરોલંબ પટ્ટીઓ લેતા હવે x² upon a² plus y² upon b² = 1. આથી y ± b upon a √a² - x². પરંતુ પ્રદેશ AOBA પ્રથમ ચરણમાં આવેલો હોવાથી y ને ધન લઈશું. આથી માંગેલ ક્ષેત્રફળ = 4
integration 0 to a b upon a under root a square minus x square dx is equals to 4b upon a x by 2 under root a square minus x square plus a square by 2 sine inverse x upon a 0 to a is equals to 4b upon a by 2 into 0 plus a square by 2 sine inverse into 1 minus 0 is equals to 4b upon a into a square by 2 into pi by 2 is equals to pi ab. અને રેખા વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ વિભાગમાં આપણે વર્તુળ અને રેખા, રેખા અને પરવલય, રેખા અને ઉપવલય દ્વારા આવૃત પ્રદેશના ક્ષેત્રફળ શોધીશું. અહીં દર્શાવેલ વક્રોના સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં જ લઈશું. આ વક્રોના સમીકરણોના બીજા સ્વરૂપો પુસ્તકની મર્યાદાની બહાર છે. ઉદાહરણ 1. વક્ર y² ઇઝ ઇક્વલ્સ ટુ x, x અક્ષ અને રેખા x ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને x ઇઝ ઇક્વલ્સ ટુ 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. જ્યાં y² ઇઝ ઇક્વલ્સ ટુ x એ x અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે, જેનું શીર્ષ O 0 0 તથા x અક્ષ છે. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 તથા x ઇઝ ઇક્વલ્સ ટુ 4 એ બે સમાંતર શિરોલંબ રેખાઓ છે. વક્ર y² ઇઝ ઇક્વલ્સ ટુ x, x અક્ષ અને રેખાઓ x ઇઝ ઇક્વલ્સ ટુ 1 તથા x ઇઝ ઇક્વલ્સ ટુ 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ABCDA નું ક્ષેત્રફળ શોધવાનું છે. માંગેલ ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ્સ ટુ mod of I, જ્યાં I is equals to integration 1 to 4 y dx is equals to integration 1 to 4 under root x dx, જ્યાં y² is equals to x is equals to 2 by 3 into x less to 3 by 2 1 to 4 is equals to 2 by 3 into 8 minus 1 is equals to 14 upon 3. માંગેલ ક્ષેત્રફળ A is equals to mod of I is equals to 14 by 3 ચોરસ એકમ. ઉદાહરણ 2. ઉપવલય x² upon 16 plus y² upon 9 is equals to 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. x² upon 16 plus y² upon 9 is equals to 1 છે. a² is equals to 16, b² is equals to 9 implies a greater than 0. ઉપવલયનું કેન્દ્ર 0 0 છે. a is equals to 4 તથા b is equals to 3. પ્રધાન અક્ષની લંબાઈ 2a is equals to 8 તથા ગૌણ અક્ષની લંબાઈ 2b is equals to 6 થાય. ઉપવલય બંને અક્ષો પ્રત્યે સમમિત હોય છે, તેથી ઉપવલયનું કોઈ એક ચરણમાં ક્ષેત્રફળ શોધી તેને 4 વડે ગુણવામાં આવે છે. x² upon 16 y² upon 9 is equals to 1, તેથી y² upon 9 is equals to 1 minus x² upon 16. તેથી y² is equals to 9 by 16 into 16 minus x square. તેથી y is equals to plus or minus 3 by 4 under root 16 minus x square. સમીકરણ 1. આપણે ઉપવલયનું પ્રથમ ચરણમાં ક્ષેત્રફળ શોધીશું. પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશ OACO નું ક્ષેત્રફળ A હોય તો A is equals to modulus of I, જ્યાં I is equals to integration 0 to 4 y dx is equals to integration 0 to 4 3 by 4 under root 16 minus x square dx. સમીકરણ 1 પરથી પ્રથમ ચરણમાં y ધન હોય છે is equals to 3 by 4 integration 0 to 4 under root 4 square minus x square dx is equals to 3 by 4 x by 2 under root 16 minus x square plus 16 by 2 sine inverse into x by 4 0 to 4. અહીં integration under root a square minus x square dx is equals to x by 2 under root a square minus x square plus a square by 2 sine inverse x upon a plus c સૂત્રનો ઉપયોગ કરતા is equals to 3 by 4 into 0 plus 16 by 2 sine inverse 1 minus into bracket 0 plus 16 by 2 sine inverse 0 is equals to 3 by 4 into 8 into pi by 2 is equals to 3 pi. તેથી a is equals to mod of I is equals to 3 pi. તેથી ઉપવલય x square by 16 plus y square by 9 is equals to 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ is equals to 4a is equals to 4
ઇન્ટુ 3π ઇઝ ઇક્વલ્સ ટુ 12π ચોરસ એકમ. બે વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. લીબનિટ્ઝની અંતઃસ્ફુરણા પ્રમાણે સંકલન કોઈ એક વિસ્તારનું ક્ષેત્રફળ ગણવાની પ્રક્રિયા છે. તેમાં આ વિસ્તારને ખૂબ નાની નાની ઘટક પટ્ટીઓમાં વહેંચી આ પટ્ટીઓના ક્ષેત્રફળોનો સરવાળો કરવામાં આવે છે. ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ અને y ઇઝ ઇક્વલ્સ ટુ જી ઓફ એક્સ દ્વારા રજૂ થતા બે વક્રો આપણને આપેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંવૃત અંતરાલ a bમાં એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી ઓફ એક્સ છે. આ બે વક્રો x ઇઝ ઇક્વલ્સ ટુ a અને x ઇઝ ઇક્વલ્સ ટુ b આગળ એકબીજાને છેદે છે. a અને b એ yના સામાન્ય મૂલ્ય પરથી મેળવવામાં આવેલ છે. સંકલનનું સૂત્ર સ્થાપિત કરવા માટે આપણે ક્ષેત્રફળનું શિરોલંબ પટ્ટીઓમાં વિભાજન કરવું સુવિધાજનક છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘટક પટ્ટીની ઊંચાઈ એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ છે અને પહોળાઈ dx છે, જેથી ઘટક પટ્ટીનું ક્ષેત્રફળ dA ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ઇન્ટુ dx અને કુલ ક્ષેત્રફળ a ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b ઇન્ટુ એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ઇન્ટુ dx. બીજી રીત a ઇઝ ઇક્વલ્સ ટુ વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ, એક્સ અક્ષ અને રેખાઓ x ઇઝ ઇક્વલ્સ ટુ a અને x ઇઝ ઇક્વલ્સ ટુ b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ માઇનસ વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ જી ઓફ એક્સ, એક્સ અક્ષ અને રેખાઓ x ઇઝ ઇક્વલ્સ ટુ a અને x ઇઝ ઇક્વલ્સ ટુ b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ઇન્ટિગ્રેશન a ટુ b એફ ઓફ એક્સ dx માઇનસ ઇન્ટિગ્રેશન a ટુ b જી ઓફ એક્સ ઇન્ટુ dx ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a ટુ b ઇન્ટુ એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ઇન્ટુ dx, જ્યાં સંવૃત અંતરાલ a bમાં એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી ઓફ એક્સ. જો સંવૃત અંતરાલ a cમાં એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જી ઓફ એક્સ અને સંવૃત અંતરાલ c bમાં એફ ઓફ એક્સ લેસ દેન ઇક્વલ ટુ જી ઓફ એક્સ અને a લેસ દેન c લેસ દેન b છે, તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તે વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આ પ્રમાણે લખી શકાય. કુલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રદેશ ACBDA નું ક્ષેત્રફળ પ્લસ પ્રદેશ BPRQB નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન a ટુ c એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન c ટુ b જી ઓફ એક્સ માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ dx. ઉદાહરણ 1. પરવલય x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y અને વર્તુળ 4x² પ્લસ 4y² ઇઝ ઇક્વલ્સ ટુ 9 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનું સમીકરણ 4x² પ્લસ 4y² ઇઝ ઇક્વલ્સ ટુ 9 છે. તેથી x² પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 9/4. તેથી વર્તુળનું O 0 0 તથા ત્રિજ્યા 3/2 છે. પરવલય x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y એ y અક્ષ પ્રત્યે સમમિત છે. x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y તથા 4x² પ્લસ 4y² ઇઝ ઇક્વલ્સ ટુ 9 ને ઉકેલતા, તેથી 4 ઇન્ટુ 4y પ્લસ 16y માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 4y² પ્લસ 16y માઇનસ 9 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી બ્રેકેટ 2y પ્લસ 9 ઇન્ટુ બ્રેકેટ 2y માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 9/2, y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1/2. x² ઇઝ ઇક્વલ્સ ટુ 4y, y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 9/2 હોય તો x² ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ માઇનસ 9/2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 18, જે શક્ય નથી. y ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 હોય તો x² ઇઝ ઇક્વલ્સ ટુ 4 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 2. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ √2. તેથી પરવલય તથા વર્તુળના છેદ બિંદુના યામ a વિવૃત √2 1/2 તથા b વિવૃત માઇનસ √2 1/2 છે. તેથી માંગેલ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ OA PBO પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ OABO પ્રદેશનું ક્ષેત્રફળ પ્લસ APBA પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ OAQO પ્રદેશનું ક્ષેત્રફળ પ્લસ APQA પ્રદેશનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 2 બ્રેકેટ ઇન્ટિગ્રેશન 0 ટુ 1/2 2 √y dy પ્લસ ઇન્ટિગ્રેશન 1/2 ટુ 3/2
under root 9/4 minus y square dy is equals to 2 into 2 into 2 by 3 into y less to 3 by 2 0 to 1/2 plus y by 2 under root x by 4 minus y square plus 9 by 8 sin inverse 2y by 3 1/2 to 3 by 2 is equals to 2 into 4 by 3 into 1/2 under root 2 plus 0 plus 9 by 8 sin inverse 1 minus root 2 by 4 minus 9 by 8 sin inverse 1 by 3 is equals to 2 root 2 upon 3 plus 9 by 4 pi by 2 minus root 2 by 2 minus 9 by 4 sin inverse 1 by 3 is equals to root 2 by 6 plus 9 pi by 8 minus 9 by 4 sin inverse 9 by 4 sin inverse 1/3 ચોરસ એકમ. ઉદાહરણ 2 આકૃતિમાં દર્શાવેલ AOBA એ ઉપવલય 9x² પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 36નો પ્રથમ ચરણમાં આવેલો એક ભાગ છે. અહીં OA ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને OB ઇઝ ઇક્વલ્સ ટુ 6 છે. તો ચાપ AB અને જીવા AB વચ્ચે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આપેલ ઉપવલયના સમીકરણ 9x² પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 36 ને x² બાય 4 પ્લસ y² બાય 36 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અથવા x² અપોન 2² પ્લસ y² અપોન 6² ઇઝ ઇક્વલ્સ ટુ 1 તરીકે લખી શકાય અને તેનો આકાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થશે. હવે જીવા ABનું સમીકરણ y માઇનસ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 6 માઇનસ 0 અપોન 0 માઇનસ 2 ઇન્ટુ x માઇનસ 2. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 3x પ્લસ 6. આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ્સ ટુ 3 ઇન્ટિગ્રેશન 0 ટુ 2 અંડર રૂટ 4 માઇનસ x² dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ 2 6 minus 3x into dx. 3 is equals to x by 2 under root 4 minus x square plus 4 by 2 sin inverse x by 2 0 to 2 minus 6x minus 3x square by 2 0 to 2. 3 is equals to 2 by 2 into 0 plus 2 sin inverse 1 minus 12 by 2 is equals to 3 into 2 into pi by 2 minus 6 is equals to 3 pi minus